દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નવજીવન ટ્રસ્ટ ખાતે નવજીવનના પ્રાંગણમાં શિવા પત્રકારત્વ સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પત્રકારત્વ ક્ષેત્રમાં સંઘર્ષમય જિંદગી સાથે પોતાના સંઘર્ષ થકી પોતાની પ્રતિભાને ઉજાગર કરી છે, લોકો સુધી જે સમાચાર પહોંચાડવાના કામ કર્યા છે તેવી ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પત્રકારોને શિવા પત્રકારત્વ સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના કારણે ભવિષ્યમાં પણ તે આવી રીતે તેમનું કાર્ય છે તે યથાવત રાખે। ત્યારે વાત કરીએ તો ગુજરાતના એવા 3 પત્રકારો છે જાણીતા, તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં જમાવટના જે એડિટર છે દેવાંશી જોશી, સાથે જ નવજીવન ન્યૂઝમાં કામ કરતા જે રિપોર્ટર છે યશપાલસિંહ ચૌહાણ અને દિવ્યા ભાસ્કર માટે દૈનિકમાં લીગલ રિપોર્ટિંગ કરતા તેજલ શુકલ, આ 3 જે પત્રકારો છે તેમણે જે તેમના કાર્યકાળમાં જે સંઘર્ષમય રીતે કામગીરી કરી છે, તમામ પડકારોને ઝીલીને તેમણે જે કામ કર્યું છે તેના સંદર્ભમાં તેમની કામગીરીને બિરદાવવા માટે આ શિવા પત્રકારત્વ સન્માન સમારોહના આયોજક અને નવજીવન ન્યૂઝના માલિક તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ છે તે પત્રકારોની કારકિર્દીને બિરદાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે આટલું જ નહીં, આ એક પત્રકારત્વ પાછળ જે તેના પરિવારનો ટેકો હોય છે, જે રિપોર્ટર હોય, જે પત્રકાર હોય તે તો સંઘર્ષ કરે છે, પણ તેની પાછળ તેના પરિવારની પણ આટલી જ મહેનત હોય છે, તે પરિવારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે શિવા પત્રકારત્વ સન્માન સમારોહના આયોજક અને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ, તેમને સાંભળો। નમસ્કાર રામ એવું કહ્યું કે નવજીવનને સળગતા લાકડા પકડવાની ટેવ છે। મને એવું લાગે છે કે 10 વર્ષ પહેલાં વિવેક દેસાઈ અને કપિલભાઈએ પ્રશાંત દયાળ નામનું સળગતું લાકડું પકડ્યું છે, કારણ કે આ સળગતું લાકડું પકડવું બહુ અઘરું હોય છે। જ્યારે કોઈ આ લાકડું પકડવા તૈયાર નહોતું ત્યારે એમણે હિંમત કરી, એના માટે એમનો આભાર। 10 વર્ષનો સમય પસાર થયો નવજીવન સાથે, એક નવી જિંદગીને એક અલગ દ્રષ્ટિથી જોવાનો પ્રારંભ થયો। હું અને કિરણ, આજે સવારે હું, કિરણ અને મિલન ચાની કેટલી ઉપર બેઠા હતા ત્યારે એક ભાઈ આવ્યા, થોડી વાર અમારી સામે જોયું ને પછી એવું પૂછ્યું કે તમે તો પેલા નવજીવનવાળા ને? એટલે મેં કીધું હા। એટલે પછી એણે બીજો સવાલ એવો કર્યો કે પેલા જોરદાર રિપોર્ટર છો એ જ ને? મેં કીધું જોરદાર છું કે નહીં એ તો ખબર નહીં, પણ રિપોર્ટર છું એ વાત સાચી છે। આ દિવસ 22મી ફેબ્રુઆરી મારા જીવનનો એટલા માટે છે કે આ દિવસથી હું એવું કહીશ કે મારામાં રહેલા માણસને કોઈકે શોધવાનો પ્રયત્ન કર્યો, મારામાં રહેલા માણસને કોઈકે વધુ સારો માણસ બનાવવાનો પ્રયત્ન કર્યો, અને મારો માણસ, મારી અંદર રહેલો માણસ ક્યારે હારે નહીં એની જેણે ચિંતા કરી, એ શિવાની દયાળની આ વાત છે। તમે બધા અહીંયા આવ્યા, તમારો સૌથી પહેલાં તો એ આભાર છે। તમે તમારું અહીંયા આગમન જે છે એ એના માટેનું આગમન હું ગણું છું કે જે કોઈ લોકો એક નાનકડો પ્રયાસ કરે છે પત્રકારત્વની જ્યોત જલાવવાનો, એ જ્યોતમાં તમે તેલ પૂરવા માટે આવેલા લોકો છો, એટલે હું તમારો આભાર માનું છું। પત્રકારત્વની આ 35 વર્ષની સફરમાં ઘણા બધા સંઘર્ષો થયા, જોયા, અનુભવ્યા, અને બધા જેવું કે આજે જેમ વાત કરી કે તમે જોરદાર રિપોર્ટર છો, પણ એ માણસને જોરદાર બનાવનાર કોણ હતું? તો એ હતી શિવાની દયાળ, જે મારા જીવનમાં 22 ફેબ્રુઆરીના રોજ આવે છે। એણે મને આટલા વર્ષો દરમિયાન કોઈ દિવસ એક સવાલ પૂછ્યો નથી કે આ ગામના ઝઘડા ઘરે લઈને શું કામ આવો છો? આપણા ઘરે પોલીસ કેમ આવે છે? આપણે કેમ ભાગી જવું પડે છે? કેમ આપણને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે? તમે આ કરશો તો કાલે આપણું શું થશે? કાલે આપણે જીવીશું કેવી રીતના? એવો એક પણ સવાલ પૂછ્યા વગર જ્યારે હું ડર્યો છું, જ્યારે મેં ભાગવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે એણે મને એવું કહ્યું
કે હું ડરપોક પ્રશાંતને પસંદ કરતી નથી. જેલમાં જવું પડે તો જવાનું છે. હું તમને તમારા બાળકોને સાચવી લઈશ. શિવાની જઈ રહી છે. એને લંગ ફાઇબ્રોસિસ નામની એક બીમારી છેલ્લા 10 વર્ષથી હતી. 1 વર્ષ થયું. એ જઈ રહી છે એવી એને પણ ખબર હતી, મને પણ ખબર હતી. ત્યારે મને એવું લાગ્યું કે જઈ રહી છે તો એણે મારા માટે શું કર્યું. એ વાત માત્ર મારા પૂરતી સીમિત ન રહેવી જોઈએ. કારણ કે એણે એક પ્રશાંત દયાળ માટે નથી કર્યું, એણે એના પતિ માટે નથી કર્યું, એણે કોઈ સમાજની, કોઈ વ્યક્તિની નિસ્બત કરતાં માણસને નિસ્બતવાળો વધારે બનાવવાનો પ્રયત્ન કર્યો. અને એટલે છેલ્લા એની હાજરીમાં જ હું આ વાત કહેવા લાગ્યો હતો. સામાન્ય રીતે એવું થાય છે કે તમે પત્રકારત્વમાં હો ત્યારે એક પવન હાવી થતો હોય છે કે તમને મુખ્યમંત્રી ઓળખે છે, તમને એસપી ઓળખે છે, તમારા ખભા ઉપર ગૃહમંત્રી હાથ મૂકીને વાત કરે છે. પણ તમને મુખ્યમંત્રી ઓળખે, ડીએસપી ઓળખે કે મુખ્ય ડેપ્યુટી સીએમ તમારા ખભે હાથ મૂકે એવું સક્ષમ બનાવનાર કોઈ ત્રીજું હોય છે. ધૂણી કોઈક બીજું જગાવતું હોય છે અને એના ધૂણીના પ્રકાશમાં તમે પ્રકાશિત થતા હોવ છો. તો એ વાત પત્રકારોને કે સફળ થનાર વ્યક્તિને નથી સમજાતી. આ વાત મને સમજાઈ અને એટલે જ નક્કી કર્યું કે આ જે ધૂણી ધખાવનાર લોકો છે એવા લોકોને આપણે ઓળખીએ. અને ઓળખવા ક્યારે? રામનો એક પ્રશ્ન હતો કે શું પ્રક્રિયા છે? તો પ્રક્રિયા તો ખાસ કંઈ છે નહીં. કમિટીમાં હું અને ડૉક્ટર જ છીએ. એટલે આમ તો ડૉક્ટર અને કમ્પાઉન્ડર નક્કી કરે છે. પણ ક્રાઇટેરિયા એવો છે કે જેને પણ આપણે પસંદ કરીએ, સરસ કામ કરે છે, બહુ અઘરા ક્રાઇટેરિયા નથી. એ 50 વર્ષથી નાનો હોવો જોઈએ. કારણ કે એને પણ એ સન્માન કે જે પ્રશંસા જે મળે છે એનો આનંદ લેતા આવડે. મરાઠીમાં એક શબ્દ છે, એ શબ્દનો અર્થ થાય છે કૌતુક. કૌતુક કરવું. તો આપણા જીવનમાં આપણી આસપાસ આપણો મિત્ર પણ હોય, આપણી પત્ની પણ હોય, આપણો દીકરો પણ હોય, આપણી ત્યાં કામ કરનારો એક સફાઈ કામદાર પણ હોય કે આપણે ત્યાં આપણને જમાડનારી કોઈ બહેન પણ હોય, તો એનું કૌતુક થવું જોઈએ. એને એવું લાગવું જોઈએ કે તારી હાજરી મારા જીવનમાં બહુ અગત્યની છે, તું નહીં હોય ત્યારે મને તકલીફ પડશે. તો એ કૌતુકની આખી પ્રક્રિયા જે શરૂ થઈ એમાંથી શિવા એવોર્ડનો જન્મ થાય છે. તો પત્રકારને તો સન્માન બહુ મળે છે, પણ પત્રકારની પાછળ કોણ છે એની વાત કોઈ દિવસ થતી નથી. અને એટલે જ નક્કી કર્યું કે જેનો ચહેરો કોઈએ જોયો નથી, જેનું નામ કોઈએ સાંભળ્યું નથી, છતાં એ નામ, એ ચહેરો અને એની હાજરી બહુ અગત્યની છે. તો એનું કૌતુક કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે. ગત વર્ષે અનિતા પટની અને ગોપી મણિયારને પત્રકારત્વમાં એમણે જે કંઈ કામ કર્યું એના માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા. પણ અનિતા પટનીની માતા અને ગોપી મણિયારના સાસુ એ બંનેને સન્માન કરી મને એવું લાગે છે કે નવજીવન ટ્રસ્ટ, નવજીવન ન્યૂઝ, પ્રશાંત દયાળે પોતાનું સન્માન કરાવ્યું છે. કારણ કે સન્માન તો બહુ બધા લોકો કરવા તૈયાર હોય, પણ કોઈ આપણું સન્માન સ્વીકારવા તૈયાર ન હોય તો અમે ઋણી છીએ જે લોકો અમારું સન્માન સ્વીકારે છે. આ વખતે અમે જેમના નામની પસંદગી કરી છે, આમ તો ફલક બહુ મોટું છે, આ આપણે દર વર્ષે આ પરંપરા જાળવી રાખીશું. પણ આ વખતે કોણ છે? તો આ વખતે 3 વ્યક્તિઓની પસંદગી થઈ છે. એમાં દેવાંશી જોશી છે. દેવાંશીએ બહુ નાની ઉંમરમાં જમાવટ કરી છે. પણ અમારે હમણાં એક સમસ્યા એવી થઈ કે એક મારી પુત્રવધુ છે ભૂમિકા, એ નાટક જોવા ગઈ હતી રાજા ધીરાજ. આ રામે લખ્યું છે. રામ બહુ સિલેક્ટેડ લોકોને જ બોલાવે છે. તો એ પ્રોગ્રામમાંથી પાછી આવી પછી ભૂમિએ મને કહ્યું કે આજે ગોપી આંટી મળ્યા હતા. સરસ. પછી મને કે દેવાંશી આંટી પણ મળ્યા હતા.
હવે દેવાંશી અને ભૂમિ વચ્ચે એક જ વર્ષનું અંતર છે, પણ એને એવો ક્રાઇટેરિયા બાંધી લીધો કે જે પપ્પાના ફ્રેન્ડ છે એક આ અંકલ છે એક આ આંટી છે, એટલે દેવાંશી તો આંટી થઈ ગઈ છે ક્રાઇટેરિયામાં, તો દેવાંશી છે. અને દેવાંશીની આ જે સંઘર્ષની એક એવા ઝોનની એની શરૂઆત કરી, એમાં એ પ્રવેશ કરવો, એમાં નંબર મેળવવા, એ આખી પ્રક્રિયાની પાછળ દેવાંશીના સાસુ છે હંસાબેન, તો એમને પણ આપણે સન્માનિત કરીશું. પછી છે યશપાલસિંહ ચૌહાણ. નવજીવનનું એક એવું નામ હું કહીશ કે નવજીવનને ઓળખ આપવાનું કામ સૌરાષ્ટ્રની અંદર કોઈએ કર્યું છે તો એ યશપાલસિંહ ચૌહાણ છે. યશપાલે પત્રકારત્વની શાળામાં કોઈ દિવસ પગ મૂક્યો નથી. યશપાલસિંહનું મૂળ કામ હિંચકા લપસણી બનાવવાનું, વેલ્ડિંગ કરવાનું છે, પણ એણે પત્રકારત્વનું વેલ્ડિંગ એટલું સરસ કર્યું કે જે તૂટે એવું નથી. અને એના પત્રકારત્વના વેલ્ડિંગના તણખા ગાંધીનગર સુધી પહોંચે છે. અને એના કામ, એની મહેનત, એની પ્રામાણિકતા અમને સ્પર્શે છે. એટલે યશપાલસિંહ અને એના પત્ની છે ધર્મિષ્ઠા, આમ તો કારડિયા રાજપૂત છે એટલે ધર્મિષ્ઠા બા કહેવા પડે, નહીં તો દરબારો પાછા નારાજ થઈ જાય કે તમે બા નથી લગાતા, પણ ધર્મિષ્ઠા અમારી દીકરી છે એટલે અમે ધર્મિષ્ઠા જ કહીએ છીએ. તો એ છે. પછી છે તેજલ એ નવજીવન પરિવારનો હિસ્સો છે. અરવિંદભાઈની દીકરી છે. સૌભાગ્ય છે કે અરવિંદભાઈ જ્યારે નવજીવનમાં કામ કરતા ત્યારે અરવિંદભાઈ સાથે કામ કરવાનું અમને યોગદાન, અમને તક મળી છે. અને આજે તેજલ જે કંઈ કામ કરે છે, તેજલે પોતાની અંદર રહેલો માણસ જીવતો રાખ્યો. એ કામ ક્યાંય પણ કરતી રહી. એના સમાચારની અંદર એ નિસ્બત રહી કે હું સમાચાર કોઈ સંસ્થા માટે નથી લખતી, હું સમાચાર મારા પગાર માટે નથી લખતી, હું સમાચાર કોઈક માણસને, કોઈક સમાજને, કોઈક પીડિતને, કોઈ વંચિતને જીવાડવા માટે લખું છું અને લડું છું. એ તેજલ મારી મિત્ર છે. અમે એને લડતા ઝઘડતા જોઈ છે. જે માણસ પોતાની સાથે લડી શકે એ જ બીજાની સાથે લડી શકે. તેજલ ખૂબ લડે છે પોતાની સાથે, એના સંઘર્ષની અમને ખબર છે. તો તેજલની આ સફરને અહીં સુધી આ મુકામ ઉપર પહોંચાડનાર એના મમ્મી પણ અહીંયા છે, ઇન્દુબેન. તો અમે એમનું સન્માન કરીશું, એમની વાત કરીશું. આ એક નાનકડો પ્રયાસ છે ને એક નાનકડો પ્રયોગ છે. આ નાનકડો પ્રયોગ એટલા માટે છે કે આપણા ઘરમાં જે વ્યક્તિને કારણે આપણે આ મુકામ ઉપર પહોંચ્યા છીએ તો એમનું એક કૌતુક થાય, એમની વાત લોકો સુધી પહોંચે. અને ગાંધીને ગાંધી બનાવનાર કસ્તુરબા હતી, તો આ બધી કસ્તુરબાઓ છે. આ કસ્તુરબા અલગ અલગ સ્વરૂપમાં છે. તો આ કસ્તુરબાનું સન્માન છે, કારણ કે ગાંધીના તો 70 દેશોમાં પૂતળા છે, પણ બા ભૂલાઈ ન જાય, બા જીવતા રહે. આપણા ઘરની બા, આપણા ઘરની માં, એને જીવતી રાખવાનું કામ આપણે કરવાનું છે. શિવાની એક મરાઠી સિરિયલ જોતી, એનું નામ હતું આઈ કુઠે કાય કરતે. માં તું શું કરે છે? પણ માં જે કરે છે એ ન હોય ત્યારે જ એનો અહેસાસ થાય છે, ત્યારે જ ખબર પડે છે કે ઘણું બધું કરતી હતી જે આપણને આજે પણ નથી આવડતું. તો આ બધી આઈ કુઠે કાય કરતી, એ આઈ શું કરે છે એ બતાડવાનો પ્રયાસ છે. અમારા નવજીવનના મિત્રો પાછળ એક માણસ બેઠો છે જે પોતાના ફોનમાં જોયા કરે છે, આમ તો સાંભળે છે, જેનું નામ ઉજ્જવલ ઓઝા છે. આવી ટેવ છે એને કે તમને ઇગ્નોર કરતો હોય એવો ભાવ રાખવાની. જેડી ગુજરાતી છે, ઉમાન છે, ઘણા બધા મિત્રો છે, નવજીવન ન્યૂઝના મારા મિત્રો છે. એમણે ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, ફિલ્મ બનાવવા માટે, ડિઝાઇન બનાવવા માટે, મિલને, કિરણે બધાએ ખૂબ કામ કર્યું છે. તો હવે આપણે આ 3 મિત્રો કોણ છે એના માટે ત્રણેયની એક એક ફિલ્મ જોઈશું અને પછી આપણે આગળનો કાર્યક્રમ કરીશું. આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ, જેઓ કહી રહ્યા છે કે તેમણે આ કાર્યક્રમની પહેલ અને શરૂઆત છે તે શિવાનીજીની યાદમાં કરી છે.
શિવા પત્રકારત્વ સન્માન સમારોહે દરેક મહિલાઓ, દરેક પત્રકારો માટે જુસ્સો વધારે છે અને આગળ કંઈક નવું કરવાની હૂંફ આપે છે અને પ્રતિભા ઉજાગર કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. અને આવી રીતે ગુજરાતના 3 જે દિગ્ગજ પત્રકારો છે કે જેઓ અલગ અલગ મીડિયા હાઉસ સાથે સંકળાયેલા છે અને તે પોતાની કામગીરી ખૂબ જ સરાહનીય રીતે કરી રહ્યા છે, તેમને આ એવોર્ડથી સન્માનિત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.